Standard 8 Subject English Unit 1 I will be there Part 1 જેમાં આપણે જોઈશું એક્ટિવિટી 1 માં આપણને આપ્યું છે રિસાઇટ આફ્ટર યોર ટીચર. આપણે આ કાર્ય ગાવાનું છે, જોવાનું છે કે આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને પૂછ્યું. આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને પૂછ્યું when I grow up, જ્યારે હું મોટો થઈશ. જ્યારે હું મોટો થઈશ. I am not going to be a scientist, કે હું વૈજ્ઞાનિક થઈશ નહીં. Or someone who reads the news on TV, અને અથવા કોઈ ટીવી પર સમાચાર પણ નહીં વાંચું. નો, ના, I want to be free, મારે મુક્ત થવું છે. I am going to be a tree, કે હું શું થઈશ? મોટું વૃક્ષ બનીશ. મોટું વૃક્ષ થઈશ. આપણને જો ચિત્રમાં બતાવ્યું છે વૃક્ષ. They said, તેઓ બોલ્યા, you can't be there, ના તું થઈશ નહીં, ના તું થઈ શકે નહીં, વૃક્ષ ના થઈ શકે. I told them, મેં તેમને પૂછ્યું when I grow up, જ્યારે હું મોટો થઈશ. I am not going to be an airline pilot, હું કોઈ વિમાન ચાલક બનાવીશ નહીં. or dancer, a lawyer or a doctor, no, હું કોઈ ડોક્ટર, નર્તક કે વકીલ બનીશ નહીં. નો, huge whales will swim in me, મારામાં મોટી માછલી, વેલ માછલી તરશે. I am going to be the ocean, હું એક મોટો દરિયો બનીશ. શું બનીશ? દરિયો, સમુદ્ર, કે હું એક મોટો સમુદ્ર બનીશ અને એમાં મારામાં શું બનશે? એક મોટી વેલ તરશે. They said, તેઓએ કહ્યું, you can't be that, no, you can't be that, ના તું થઈ શકે નહીં, તું તે થઈ શકે નહીં. I told them, મેં તેઓને પૂછ્યું, I am not going to be a DJ, હું ડીજે નહીં થઉં. ડીજે મીન્સ તમે અત્યારે સાંભળો છો લગ્ન પ્રસંગમાં કે કોઈ ઘરનો પ્રસંગ હોય તો ત્યારે આપણે ડીજે વાગે છે. ડીજેના તાલે તમે ડાન્સ કરો છો. એ ડીજે શું છે? વોટ ઇઝ ડીજે? તો એનું ફૂલ નેમ શું છે? ડિસ્ક જોકી. ડીજે મીન્સ ડિસ્ક જોકી, જેમાં ગીતોનું મિશ્રણ કરી વગાડવામાં આવે છે. એને આપણે ડીજે કહીએ છીએ. કે I am not going to be a DJ, હું ડીજે નહીં થાઉં. a computer programmer, a musician or a beautician, કે છે હું કોમ્પ્યુટરનો જે પ્રોગ્રામ તૈયાર થાય તે, મ્યુઝિશિયન એટલે સંગીતકાર, અ બ્યુટિશિયન એટલે સૌંદર્ય તજજ્ઞ, ના હું નહીં થાઉં. સ્ટ્રીમ વિલ ફ્લો થ્રો મી, મારામાંથી ઝરણા વહેશે. શું વહેશે? મારામાંથી ઝરણા વહેશે. આઈ વિલ બી ધ હોમ ઓફ ઈગલ્સ, હું ગરુડોનું ઘર બનીશ. ચિત્રમાં આપણે જો ઘર બનાવ્યું છે, હું ગરુડોનું ઘર બનીશ. I will be full of valleys and fountains, કે હું ખીણ અને ફુવારાથી ભરેલો હોઈશ. I am going to be a range of mountains, અને હું એક પર્વતમાળા થઈશ. They said, તેઓએ કહ્યું, you can't be there, no, you can't be there, ના તું તે થઈશ નહીં, તું તે થઈશ નહીં. I asked them, મેં તેમને પૂછ્યું, just what do you think I am, તમે મને શું સમજો છો? Just a child, they say, કે છે તેઓ કહે છે કે ફક્ત એક બાળક. and children always become, અને બાળક હંમેશા તે બનીને બતાવે છે. at least one of the things we want them to be, અને ઘણા વિકલ્પોમાંથી જે અમે એક બનીએ છીએ, કે અમે જે ઈચ્છીએ છીએ તે બનીએ છીએ. અને
અને આ કાવ્ય કોણ લખ્યું છે? બ્રાયન પેટન. કોણ છે લખનાર? બ્રાયન પેટન. હવે આપણે પાછળ છે ચૂઝ એન્ડ ટીક ધ કરેક્ટ ઓપ્શન. ચૂઝ એન્ડ ટીક ધ કરેક્ટ ઓપ્શન એટલે કે યોગ્ય વિકલ્પમાંથી આપણે એક વિકલ્પ શોધી કાઢવાનો છે. What does the child want to be in the first stanza? એટલે કે પહેલી કડીમાં બાળક શું બનવા ઈચ્છે છે? A tree, the ocean, a scientist. તો આપણે શું લખીશું? A tree. શું કરવાનું? A tree. નોટ પેન્સિલ જોડે રાખવાની, ચોપડી પણ જોડે રાખવાની અને જોડે ટીક માર્ક પણ કરતું જવાનું અને જે લખવાનું હોય તે લખતા પણ જવાનું જોડે. તો a tree. Second, what should swim in the child? તો શું બનવા ઈચ્છે છે? whales. WHALES. What should swim in the child? whales. C આવશે. Third, ખાલી જગ્યા has valleys and fountains. A આવશે a mountain. A mountain has valleys and fountains. Fourth, the child want to be a mountain range in the third stanza. ત્રીજી કડીમાં બાળક શું બને છે? a mountain range. પર્વતોની હારમાળા બને છે. What can the following people do? Discuss in group. A musician, a DJ, a scientist. તો આપણે ફિફ્થમાં a musician. What can the following people do? કે આમાં લોકો શું કરે છે? તો ફર્સ્ટ છે મ્યુઝિશિયન. મ્યુઝિશિયન શું કરે છે? સંગીતકાર. તો હું બોલું છું, તમે લખતા જજો. Can play different musical instruments. Can play different musical instruments. Instruments એટલે કે વાદ્ય, જુદા જુદા વાદ્યો કે તે સંગીતકાર શું કરે છે? જુદા જુદા વાદ્યો વગાડી શકે છે. or DJ. B છે DJ. એમાં લખો can mix and play songs કે બધા ગીતોનું મિશ્રણ વગાડે છે. can mix and play song. SONGS songs. C છે a scientist. વૈજ્ઞાનિક. can discover things. discover એટલે શોધી કાઢવું. can discover things or invent new things એટલે નવી નવી વસ્તુઓનું શું કરે છે? શોધો કરે છે. invent new things. 6 છે talk to your group and tell them what you want to become when you grow up. તમારા ગ્રુપમાં વાતો કરો કે તમે મોટા થઈને શું બનવા ઈચ્છો છો. તો 7 છે would you like to become one of following things? Why? Collect their ideas. એટલે કે આપણને નીચે કેટલીક વસ્તુ આપી છે જેમાંથી તમે શું બનવા ઈચ્છો છો અને શા માટે. બરાબર? તો ફર્સ્ટ છે ધ મૂન. ધ મૂનમાં આપણે લખ્યું છે I would like to be the moon so that I can shine and spread. હું શું બનું છું? મૂન એટલે ચંદ્ર. શા માટે? કારણ કે shine and spread, light and night people would be happy. હું દિવસે અને રાત્રે શું કરું છું? એનો પ્રકાશ ફેલાવું છું અને તેના દ્વારા શું થાય છે? લોકો ખુશ થાય છે, આનંદ થાય છે, લોકો સુખી રહે છે. સેકન્ડ ધી સન. સન એટલે સૂર્ય. તો I would like to be the sun. શા માટે હું સૂર્ય થવા ઈચ્છું છું? because it is a very important source of energy, solar energy. કારણ કે એક તે શું છે? અગત્યનો એક સ્ત્રોત છે. એક સ્ત્રોત છે
અને એમાંથી શું આપણને મળે છે? વીજળી મળે છે, એનર્જી, વીજળી, સૌર ઉર્જા મળે છે. ધ સ્ટારમાં આપણે જોઈશું શું છે કે શા માટે સ્ટાર બનવા ઈચ્છે છે? તો આઈ વુડ લાઈક ટુ બી ધ સ્ટાર which twinkles એટલે ટમટમવું કે જે ટમટમે છે at night and makes the sky beautiful અને ચમકે છે અને રાત્રે આકાશ કેવું બનાવે છે? સુંદર બનાવે છે. એટલે હું શું બનવા ઈચ્છું છું? તારો, ટમટમ. નેક્સ્ટ છે કે સ્કાય. શું છે? ધ સ્કાય. શા માટે સ્કાય બનવા ઈચ્છે છે? આઈ વુડ લાઈક ટુ બી ધ સ્કાય where there is the sun, the moon and the stars in the rainy season. You can see the rainbow in the sky. આકાશમાં તમે મેઘધનુષ જુઓ છો ચોમાસામાં, બરોબર? એટલે હું શું બનાવવા ઈચ્છું છું? ધ સ્કાય. અહીંયા આગળ આપણે યુનિટ 1 માં આઈ વિલ બી ધેર એમાં પાર્ટ 1 પૂરો કરીએ છીએ.